હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો અહીંયા આગળ આપણે ધોરણ 8ની જે આપણે NMS પરીક્ષાની તૈયારી કરીએ છીએ મિત્રો, તેનો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં છે। અહીંયા તમને PDF, MCQ અને પ્રેક્ટિસ માટે પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે। મારો એક જ એવો પ્રયાસ છે મિત્રો કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ। તો અહીંયા આગળ આપણે મિત્રો એ સામાજિક વિજ્ઞાન જે તમને પૂછાય છે એમાં ધોરણ 7નું ચેપ્ટર નંબર 1નું આપણે શું કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે। ચેપ્ટરનું નામ શું હતું મિત્રો? રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો। અહીંયા આગળ હું તમને શું કરાવીશ એ પણ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ। ઓકે મિત્રો, તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટરનું આપણે પુનરાવર્તન કરવાનું છે અને સાથે સાથે આપણે એને શું કરવાનું છે, MCQ સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે તમને લિંક પણ મળી રહેશે, ત્યાં આગળથી મારી WhatsApp લિંક દ્વારા તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાં આગળ તમને PDF, ક્લાસ અને તમામ કોર્સ ફ્રીમાં મળશે, કોઈ જ તમારે ફી આપવાની નથી। તો અહીંયા આગળ તમારા પરીક્ષાનું માળખું શું હતું મિત્રો કે તમને 90 MCQ પૂછાય છે અને 90 MCQ બીજા પૂછાય છે। તમે એ ક્લાસ ના જોયો હોય, એ ક્લાસ પર તમે નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। તો અહીં આગળ બૌદ્ધિક યોગ્યતા કસોટી પણ આપણે જોવાની છે, દરરોજ એના ક્લાસ આવતા રહે છે। ગણિત, વિજ્ઞાન અને સમાજના બધાના ભેગા થઈને કેટલા MCQ પૂછાય છે મિત્રો? 90 MCQ પૂછાય છે। તો આપણે અત્યારે કયો વિષય જોવાનો છે? સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાનમાં જોઈશું એ પહેલાં મારો નાનો પરિચય આપી દો મિત્રો। મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc B.Ed ઓનર છું, કન્ટેન્ટ રાઇટર અને 4 વર્ષ એઝ એ ક્વોલિટી ઇન્સ્યોરન્સ તરીકે એક્સપિરિયન્સ અનુભવ છે। બટ તમારા માટે કામની વસ્તુ છે મિત્રો આ નંબર શું સેમ કે એનું કારણ છે કે મિત્રો તમને PDF, ક્લાસ અને તમને જે MCQ માટેની પ્રેક્ટિસ માટેના જો જોતા હોય મિત્રો તો તમે મને નીચે લિંક આપેલ છે અથવા તો આ નંબર પર WhatsApp કરજો, ત્યાં આગળથી હું તમને પ્રોવાઈડ કરાવી આપીશ। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની ચોપડી જોવાની છે। તમારી પાસે ના અવેલેબલ હોય તો મને મિત્રો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ મને WhatsAppથી અથવા તો ફોન કરીને તમે આ PDF તમારે જોતી હોય તો હું તમને મોકલાવી આપીશ અથવા તો તમને નીચે લિંક પણ મળી જશે। તો ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનનું આપણે રિવિઝન કરવાનું છે, આપણે બધા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે વારાફરતી। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ચેપ્ટર છે રાજપૂત યુગ અને નવા શાસકો અને તેના રાજ્યો। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે આ ચેપ્ટરને આપણે કેવી રીતે પ્રયાસ શીખીશું। ચલો, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણા ચેપ્ટરનું નામ શું છે? રાજપૂત યુગના નવા શાસકો અને તેના રાજ્યો। તો એંગે શું છે? રાજપૂત યુગ રાજ્યો ઈસવીસન 700થી 1200 વચ્ચેના સમયગાળામાં 500 વર્ષ સમયગાળા માટે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એટલે કે ઉત્તર ભારત એટલે કે નોર્થ સાઈડ, જો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ વિદ્યાર્થી મિત્રો, એ આપણો ભારતનો મેપ છે। તો અહીં નોર્થ સાઈડ છે અને દક્ષિણ એટલે કે સાઉથમાં ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી। તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રજ્વલિત રાખીને તમામ નાના મોટા નોંધપાત્ર રાજપૂત રાજ્ય કયા છે અને તેનો વિસ્તાર જોયો। હવે શું કર્યું છે એમ મિત્રો જો સમજવાનો પ્રયાસ કરો, સમજાશે। શું કીધું છે કે ક્યારે 700 ને 800ની સદીમાં, ક્યારે 7મી અને 8મી સદીમાં ક્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં તેઓ લોકો રાજ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો ત્યાં આગળ પ્રયાસ વધારે સક્ષમ હતો। તો હવે જોઈએ કે હર્ષવર્ધન પછીનો સમયગાળો। હર્ષવર્ધન કોણ હતા? સમ્રાટ હર્ષવર્ધન રાજા હતા। શું જોઈએ કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્ય નાના રાજ્ય સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું। હવે શું કહે છે? જ્યારે ઉત્તર ભારતમાં અહીંયા આગળ હતા મિત્રો ત્યારે એમનું મરી ગયા, રાજા હર્ષવર્ધન મરી ગયા તો પછી શું થઈ ગયા? એને ટુકડા થઈ ગયા। માની લો કે આ આખું રાજ્ય હતું હર્ષવર્ધનનું, તો પછી તેને શું થઈ ગયા? ટુકડા થઈ ગયા હતા। શું થઈ ગયા હતા? ટુકડા થઈ ગયા હતા। તો આ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બનીને મધ્યયુગના સમયે ભારતીય ઇતિહાસમાં રાજપૂત થયો। તો હવે તમને એવો પ્રશ્ન પૂછે મિત્રો કે એ આર્યુ ભારત છે, રાઈટ? આ ભારત છે મિત્રો। હવે અહીં આગળ રાજા કોણ હતા? ઉત્તર ભારતમાં હર્ષવર્ધન હતા। કોણ હતા? રાજા હર્ષવર્ધન। અને સાઉથમાં કોણ હતું? પુલકેશી। ખ્યાલ આવી ગયો? તમને આ રીતના પ્રશ્ન પૂછાશે તો હવે જોવાનો પ્રયત્ન, ખાલી માત્ર અહીં રિવિઝન કરવાનું છે। તમે આ રહ્યું એ તમે ધોરણ 7માં ભણી ગયા છો, હવે તમે માત્ર ખાલી રિવિઝન જ કરવાનું છે। ઓકે, તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે। 14મી સદીના મોટા ભાગના રાજપૂતોને
36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલા વચન પ્રમાણે ભોગો પણ પાડતા, દુશ્મનને પીઠ બતાવતા. કારણ કે તેઓ મૃત્યુ વિશે પસંદ કરતા. તેઓ ગૌ બ્રહ્માંડ પ્રતિપાલક હતા. શરણે આવેલો તે કોઈ પણ ભેગા રક્ષણ કરવા લડાઈ માટે. એટલે આનો કહેવાનો મતલબ શું કહે છે મિત્રો કે રાજપૂત શું હતા? વીર હતા. શું હતા? એક વીર હતા. એટલે કે એનું વીરતાનું પ્રતીક હતું કે દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેને મૃત્યુ વિશે પસંદ હતું. એટલે કે રાજપૂત જે ત્યારે સમાજ વાત કરી છે, જ્યારે રાજપૂત રાજાઓની વાત કરી છે ત્યારે શું હતા? એકદમ ક્ષત્રિય. એટલે કે પ્રાણ જાય પણ વચન ના જાય એવા જ દુશ્મનને પીઠ બતાવવા કરતાં એ શું કરતા હતા? સામે ચડીને લડી લેવું જોઈએ એમ. બહુ સક્ષમ અને સારા એવા રાજા રાજપૂત સામ્રાજ્યમાં થયા છે. તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ અને વિખ્યાત હતી. રાજપૂતાણીઓ એટલે કે તેમના ધર્મપત્ની અથવા તો તેમની બેન દીકરી જે પણ આપણે કહી શકીએ. પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધોમાં વિદાય આપવી, સતીત્વ નિડાળતા અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતા નહીં. એટલે શું કહે છે કે રાજપૂત રાણી એટલે કે એમની જે ઘરના એટલે કે એમના જે ધર્મપત્ની હોય, તેમના જે મમ્મી હોય કે જેમના એઝ એ બેન દીકરી જે પણ હોય એટલા સક્ષમ હતા કે હસતા મૂકે એમ કે તમે યુદ્ધ લડો અને આ દેશ માટે કંઈ કરી બતાવો અને કંઈક લડી બતાવો. કોઈ વિદ્યાર્થી મિત્રો જો ભૂલ થાય તો ભૂલને પાત્ર છું. મારે જે કંઈ ભૂલ થાય આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હું મારી મધર લેંગ્વેજ એટલે કે મારી જે પણ સમજવાની ફ્લુએન્સી છે એ તમે થોડો ધીમે ધીમે પ્રયાસ કરજો, સમજણ પડી જશે. તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળવા પડતા. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળ્યા. એટલે શું છે? રાણી લક્ષ્મીબાઈ કહી શકો આપણે કે વીરાંગના કહેવાય કે સ્ત્રી હોવા છતાં એ સમયગાળામાં તલવાર લઈને યુદ્ધ લડવા તૈયાર હતી. રાજપૂતોને શસ્ત્રો અને શસ્ત્રોના અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? હવે તમને આ પ્રશ્ન પણ આપ્યો છે, પણ થોડુંક સમજવા જેવો છે મિત્રો. તો સમજજો. શું કીધું છે? રાજપૂતાણીઓ શસ્ત્ર અને શસ્ત્રોનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ? શા માટે? અત્યારે જે આપણે 21મી સદીમાં જીવીએ છીએ મિત્રો, તો સ્ત્રી એક શા માટે સક્ષમ થવાનો પ્રયાસ કરવો જોઈએ અને શા માટે એને ભણવું જોઈએ? એ બધી વસ્તુનો આપણે ચર્ચા કરવી જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતે ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું હતું. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. એટલે શું કીધું કે 500 વર્ષ સુધી પણ રાજાઓ જે પણ કર્યું એને આપણે અત્યારે જાણવાનો પ્રયાસ કરીશું. તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. ક્યારે થયો? જો 7મી સદીમાં કઈ આવે? સામંતશાહી. સામંતશાહી શું છે મિત્રો? એ તમે ધોરણ 7માં ભણી ગયા હશો. ના ભણ્યા હોય તો આપણે પણ એને જોવાનો પ્રયાસ કરીશું. ચલો હવે જુઓ કઈ છે સામંતશાહી શક્તિનો ઉત્પન્ન થયો. રાજવંશનો ઉદય થયો અને આ સમય મધ્યયુગ કહે છે. જ્યારે રાજપૂત શું છે? જ્યારે રાજપૂત વંશનો ઉદય થયો એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? મધ્યયુગ કહેવાય છે. સમયને શું કહે છે? મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. એટલે કે ત્યારે કયા કયા રાજાઓ અને કયા કયા રાજવંશો થઈ ગયા તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો જોઈએ કે ઉત્તર ભારતના રાજવંશોમાં ચંદેલો, માળવા, પરમાર રાજ્ય, અણિલ, ચોલંકી, સોલંકી રાજ્ય, ચેદી રાજવંશ, શાંકાભરી, ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાન, ગોહિલ રાજ્ય સ્થાપિત કર્યા. તો ગઢવાલ રાજ્યનો સંસ્થાપક ચંદ્રદેવ હતો. કોણ હતો ચંદ્રદેવ? ગઢવાલનો કોણ? ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજું રાજધાની બનાવી. તો સૌથી પહેલાં ચંદ્રદેવે કોને બનાવી? કનોજને. કનોજ પછી કાશીને પણ બનાવી. આ વંશમાં મનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા, જેમાં ગોવિંદચંદ્ર કુળનો સૌથી પ્રતાપી રાજા હતો. તો તમને એવું કે મિત્રો કે ગઢવાલનો પ્રતાપી રાજા કોણ હતો? ગોવિંદચંદ્ર. અને પરાક્રમી રાજ્ય હતો. તેમણે ગજની આક્રમણને અટકાવ્યું હતું. તો તમને મિત્રો અહીં પ્રશ્ન પૂછી શકે છે કે કયા રાજાએ પરાક્રમી રાજ્ય હતો અને તેને ગજરીનું આક્રમણ અટકાવ્યું હતું? તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને પૂછી શકે છે, એટલે થોડુંક ધ્યાન રાખજો એમાં. ચલો. અને તેમણે બૌદ્ધ વિહારોનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. બૌદ્ધ વિહારો એટલે કે બૌદ્ધ જે હોય, મોંક કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, એ લોકોનો વિહાર એટલે કે ધર્મશાળાનો જીર્ણોદ્ધાર કર્યો. જીર્ણોદ્ધાર એટલે કે ઉદ્ઘાટન કર્યું હતું એમ. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે.
હવે બુંદેલખંડના પ્રદેશોનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું. કયા નામથી ઓળખાયું મિત્રો? એ ધ્યાન રાખજો કે જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્ધન, કીર્તિવર્ધન, પરમાહીદેવ, પરમાર જેવા મહાન શાસકો હતા. હવે તમે જુઓ, અહીં આગળ આપણી પાસે બે વસ્તુ છે મિત્રો. જો અહીં આગળ શું છે? ગઢવાલ છે. તમારે વિદ્યાર્થી મિત્રો અહીં કીપોર્ડ લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. ગઢવાલ તમને ખબર પડી ગઈ. એમાં ચંદ્રદેવ અને ગોવિંદચંદ્ર હતા. કોણ હતું? ચંદ્રદેવ અને ગોવિંદચંદ્ર હતા. આ કી પોઈન્ટ સાઈડમાં લખવાના મિત્રો, એટલે તમારે ક્યારેય ભૂલ ના પડે. પછી કોણ આવ્યું? બુંદેલખંડ. કયું આવ્યું? બુંદેલખંડ. તો બુંદેલખંડમાં શું શેના વડે? જેજા ભુક્તિના નામથી ઓળખાતું. એમાં કેવા શાસક હતા? મહાન શાસકો કેવા હતા? યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્ષિ, પરમાર. તો ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલનું મુખ્ય નગર છે. ખજુરાહો તેમનામાં ભવ્ય મંદિર હતું. તો બુંદેલમાં કયું ભવ્ય મંદિર બન્યું હતું? ખજુરાહોનું. વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયાસ કરજો. સાવ સહેલું છે, કોઈ ધાડ મારવાની નથી. ચલો હવે આપણે થોડુંક આગળ જઈએ. શું કીધું છે? તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ચંદેલોને બુંદેલખંડમાં મહાન ધાર્મિક મહાનો જળાશય બંધારણ સુશોભિત કર્યું હતું. એટલે કે બહુ સારું એવું કામ કર્યું હતું ચંદેલોએ. માળવાનો પ્રદેશ. તો જો આપણી પાસે અત્યાર સુધી 3 પ્રદેશ આપણે શીખી ગયા છે મિત્રો. કયો છે? કયો 3 પ્રદેશ? એક હતો ગઢવાલ, બુંદેલ અને અત્યારે આવ્યો માળવા. તો તમારે વિદ્યાર્થી મિત્રો કી પોઈન્ટ શું યાદ રાખવાના? કે ગઢવાલ, પછી માળવાનો અને બીજો કયો હતો વિદ્યાર્થી મિત્રો? બુંદેલ. કયો હતો? બુંદેલ. તો આ 3 તમે પ્રદેશ યાદ રાખશો ઉત્તર ભારતના, એટલે તમને ઓટોમેટિકલી આખી હિસ્ટ્રી ખબર પડી જશે. તો અવંતી અથવા તો ઉજ્જૈની રાજ્ય તરીકે જાણીતું હતું. કઈ સદીમાં હતું વિદ્યાર્થી મિત્રો? 820માં. ક્યારે હતું? 820માં. કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. તમને મિત્રો આ પ્રશ્ન પૂછી શકે, કયા રાજાએ સ્થાપના કરી હતી? કૃષ્ણરાજે. કયા રાજાએ? કૃષ્ણરાજાએ. પરમાર વંશમાં સિયાગ, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા, જેમાં ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. કયો હતો પરમારમાં? કયો હતો? ભોજ. કયો હતો? ભોજ. તેની વિખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજ્ય તરીકે હતી. રાજા ભોજે ધારાનગરી એક મહાન શાળાની સ્થાપના કરી હતી અને ફરતી ટેકરીઓની વચમાં ભોજપાલ, વર્તમાન ભોપાલ નામનું નગર વિકસાવ્યું. હવે તમને પ્રશ્ન પૂછે કે ભોપાલ નામનું નગર કયા રાજાએ વિકસાવ્યું હતું? તો કયા રાજા આવે? ભોજ. પછી ચલો આગળ જઈએ. ચૌહાણ કે ચામન વંશના એક રાજપૂત સરદાર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક સાંગામરી, અજમેરની ઉત્તર આવેલ સાંભર નામના સ્થળેથી રાજ્ય કરતી હતી. સાંગામરીના મહાન ચૌહાણ વંશનો સ્થાપના વાસુદેવ હતો. તમને બીજો પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો મિત્રો? કોણ હતો? વાસુદેવ. કોણ હતો? વાસુદેવ. ચલો આગળ જઈએ કે 12મી સદીના આરંભમાં અજયરાજ સાંગાપરી ગાદી પર બેઠો ને તેમણે અજમેર નામનું નગરની સ્થાપના કરી, જે પાછળથી કયું વખણાય છે? અજમેરના નામ ઉપરથી. તમને ત્રીજો પ્રશ્ન પૂછી શકે છે મિત્રો કે અજમેર રાજ્યની એટલે અજમેર નગરની સ્થાપના કોણે કરી હતી? અજય રાજા સાંગમભરીએ. અજય રાજા સાંગમભરીએ શેની રાજ્યની સ્થાપના કરી હતી? અજમેર. આટલું ખબર પડી ગઈ. ચલો હવે આપણે આગળ જઈએ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના કયા વંશ સાથે થયા હતા? કે ગુજરાતના કયા રાજા હતા? સોલંકી રાજા હતા. કયા હતા? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ. હવે એમના લગ્ન ક્યાં થયા હતા? રાજકુંવરીના લગ્ન, જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણો રાજા સાથે થયા હતા. કયા? અર્ણોજ રાજા સાથે થયા હતા. તેમના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો. તેમના પછી તેમનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો. અને આ પૃથ્વીરાજ ત્રીજો જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તો ઈસવીસન 1911માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલ તરાઈના મેદાનમાં, તો વિદ્યાર્થી મિત્રો તમને કહેશે કે તરાઈનું મેદાન ક્યાં આગળ આવેલું છે? તો ક્યાં આવેલું છે? થાણેશ્વર અને કરનાલની વચ્ચે આવેલું છે. સિદ્ધબુદ્દીન ગૌરી અને પૃથ્વીરાજ ચૌહાણ સજ્જ હાર થઈ હતી. તે પછી હવે પૃથ્વીરાજ ચૌહાણ સામે કોણ લડ્યું હતું? સિદ્ધબુદ્દીન ગૌરી પૃથ્વી ચૌહાણ સામે લડ્યો હતો અને હાર થઈ હતી. તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણે હાર થઈ અને દિલ્હીના તખ્તા પર થયો અને મુસ્લિમ સમાજ સત્તાનો ઉદય થયો.
તો શું કહે છે કે મોહમ્મદ ઘોરી સામે પહેલી વાર કોણ આવ્યું? પૃથ્વીરાજ આવ્યો વર્સિસ કોણ હતું? મોહમ્મદ સિદ્ધુબુદ્દીન ઘોરી હતો. કોણ? સિહાબુદ્દીન ઘોરી હતો, જેમાં આર્યો હારી ગયો હતો. પછી શું આવ્યું? ક્યારે? 1991માં. પછી પાછો 1900 ક્યારે આવ્યા? 92માં પાછા આવ્યા પૃથ્વીરાજ, અને સામે કોણ હતું? મોહમ્મદ પૃથ્વી 1992 પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના પછી ફરીથી કર્યું. કોણ? સિદ્ધુબુદ્દીન ઘોરીએ યુદ્ધ કર્યું અને પછી પૃથ્વીરાજ હારી ગયો સેકન્ડ વોરમાં, અને ત્યાં આગળ શું થઈ ગયું? મુસ્લિમ સત્તાનો ઉદય ચાલુ થઈ ગયો. એટલે કે મુસ્લિમ સત્તાનો ઉદય માટે કયું યુદ્ધ જરૂરી હતું અને થયું હતું, એ પણ પ્રશ્ન પૂછી શકે છે મિત્રો. રાજપૂત એકના ગુજરાત શાસકોના વિશેષ સ્થાન છે. જેમ કે 8મી સદીમાં ગુર્જર પ્રતિહાર રાજ્યનું થયું હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજા ચાવડાએ અણહિલ પાટણની સ્થાપના કરી હતી. તમને આ પ્રશ્ન પણ પૂછી શકે છે મિત્રો કે સરસ્વતી નદીના કિનારે કયા રાજાએ સ્થાપના કરી હતી અને કયું રાજ્ય હતું? શું હવે? અણહિલવાડ પાટણ. ચલો હવે મિત્રો આપણે ઝડપ રાખશું થોડીક, આપણે કારણ કે રિવિઝન જ કરવાનું છે. પોતાના બાળ મિત્રો અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલ પાટણ રાખેલું, એટલે પોતાના મિત્રના નામ ઉપર રાખેલું હતું. એવી માન્યતા છે કે સમય ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. ત્યારે ગુજરાતમાં કયા વંશના શાસકો હતા એ પ્રશ્ન પૂછી શકે છે મિત્રો. સૌરાષ્ટ્રમાં કચ્છ અને ચાવડા વંશના શાસકો હતા. ચલો મિત્રો હવે આપણે જોઈએ આગળનું. આ શાસકોમાં જેઓ વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગણ, ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીના શાસનકાળનો ગુજરાતના રાજપૂત શાસક સુવર્ણયુગ ગણવામાં છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો અને વગેરે શક્તિશાળી શાસકો થયા હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. તો જો મિત્રો અહીં પૂછી શકે છે, રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કયા રાજા સાથે થયા હતા? ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. ઉદયમતી પાટણ વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાઈ હતી. ઉદયમતીએ પાટણમાં કઈ વાવ બનાવી હતી? જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ? મિનળ દેવી, જે આદર્શ રાજા માતા કહે છે. તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે કે સોમનાથનો યાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો? તો મિનળ દેવી આવે. કોણ આવે? મિનળ દેવી. ધોળકામાં માલવ તળાવ બંધ કરાવ્યો નિર્ણય સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય પાસેથી સિદ્ધ હેમદનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. અને આ ગ્રંથના નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી તેમણે પાટણના રાજા આમ્રપ્રાજની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. આચાર્ય હેમચંદ્ર તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેને પ્રેરણાથી રાજકુમારે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ, અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને તેની પ્રતિષ્ઠા કરી હતી. કયો ગ્રંથ લખ્યો હતો? કુમારપાળ ચરિત્ર. ચલો કુમારપાળ બાદ જો મિત્રો કુમારપાળ બાદ અજયપાળ ગાદી આવ્યો હતો અને લગભગ 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થયું હતું. કેટલા? 4 વર્ષ બાદ. ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો અને 1778ની આજુબાજુ સિહાબુદ્દીન ઘોરીએ ગુજરાતના પર આક્રમણ કરેલું હતું. ચલો હવે તમને આ પ્રશ્ન પૂછી શકે કે 1178ની આસપાસ કયા રાજાએ સિહાબુદ્દીન ઘોરીએ પર સાથે યુદ્ધ થયું હતું, આક્રમણ કરેલું હતું? ત્યારે મૂળરાજ બીજા નામની, ત્યારે કોણ રાજા હતા ગુજરાતમાં? મૂળરાજ બીજા નાની ઉંમરે તેનો સામનો કરી અને તેને હરાવ્યો હતો મિત્રો. લડાઈમાં નાડોલના ચામર રાજા કહેલાણા પાઈ કીર્તિપાલે તેને પણ મદદ કરી હતી. ચલો હવે મિત્રો આપણે થોડુંક સ્પીડ રાખીશું કે સોલંકી શાસકો સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર આવેલા વાઘેલા વંશનું સ્થાન આવ્યું. તો સોલંકી પછી કયા રાજા આવ્યા? સોલંકી પછી કોણ આવ્યું? વાઘેલા વંશ. ઓકે, સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમને સેવાનો બદલમાં સોલંકીઓ
વ્યાદ્રપલ્લી એટલે કે વાઘેલા નામ અર્ણોરાજને આપ્યું હતું. કયા રાજાએ આપ્યું હતું? અર્ણવ રાજાએ આપ્યું હતું વાઘેલા. ઓકે, ચલો. જે ગામ નામનો ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, શારંગદેવ જેવા શાસકો હતા. ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. પછી શું કહે છે? વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. તમને મિત્રો આ સારો એવો પ્રશ્ન પૂછે છે. કોને શાસનમાં હતા? વીર ધવલમાં. કોણ હતું? ગુજરાતના વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રી મળ્યા હતા. ચલો, આ મંત્રીઓ કુનેહના કારણે ગુજરાતના મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનત સ્થાપિત થઈ. તો હવે જો તમને પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? 1304ની આસપાસના સમયગાળામાં. ચલો મિત્રો, આગળ જઈએ. હવે સાથે સમજવાનો પ્રયાસ કરજો, સાંભળવાનો પ્રયાસ કરજો. ચલો, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ ક્યારે હતું પાલ વંશનું શાસન? 8મી સદીમાં. આ વંશના સ્થાપક તેના રાજવંશના નામનો પાલ શબ્દ ઉપયોગ કરતા હતા. શબ્દ પાછળના ભાગમાં આવતો હોય વંશને બંગાળના પાલ વંશ કહેવાય છે. ક્યાંના કહેવાય છે? બંગાળના પાલ વંશ. ક્યાંના કહેવાય છે? બંગાળના પાલ વંશ. ચલો, આ વંશનો સ્થાપક ગોપાલક હતો. કોણ હતું સ્થાપક? ગોપાલક હતો. ઓકે, ચલો. નામનું રાજ્ય હતું. પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ. સૌથી પહેલાં કોણ? વાઘેલા, સોલંકી પછી વાઘેલા પછી પાલ વંશ આવ્યો. બરાબર મિત્રો, કંઈ ભૂલ નથી થતી જોઈ લેજો. હા, પછી સેન વંશ આવ્યો. બરાબર. તો મિત્રો આ રીતે કી પોઈન્ટ યાદ રાખવાના. પુત્ર બબલાલ છે ને દાન સાગર અને અદ્ભુત સાગરના નામથી ગ્રંથો રચ્યા હતા. ચલો, કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાતમાં જીતી લીધા પછી દિલ્હી સુલતાન કોણ હતો? સુબોની નિમણૂક કરવામાં આવી. તે દ્વારા રાજ્યનો વહીવટ થયો હતો. 1407માં જફરાબાદ મુઝફ્ફર નામના ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો સામેલ થયા. અને 16મી સદીમાં ગુજરાતના મુગલ શાસકો શરૂઆત સત્તાનો કાળ પૂરો થયો. ક્યારે શરૂ થયો મિત્રો અને ક્યારે પૂરો થયો એ તમને પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, ચલો. હવે દક્ષિણ ભારતના રાજાઓ આપણે જોયું હતું મિત્રો કે ઉપર જે નોર્થમાં રાજા હતા એ આપણે જોઈ લીધા અત્યારે. હવે શું કરવાનું છે કે દક્ષિણ ભારતના રાજાઓ જોવાના છે. તો દક્ષિણ ભારતના રાજાઓમાં જોઈએ કે નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યનું દક્ષિણ રાજ્ય કહેવામાં આવે છે. માની લો કે વિદ્યાર્થી મિત્રો એ આપણું ભારત છે. તો નર્મદા નદીની જે નીચે આવેલા બધા રાજ્યને શું કહેવાય છે? દક્ષિણના રાજ્યો કહેવાય છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર તેમાંથી ચાલુક્યો. ચલો, હવે તમને એમ કહેશે કે ઉત્તર ભારતમાંથી અને દક્ષિણ ભારતમાંથી કયા કયા રાજાઓ રાજવંશો અલગ પડ્યા હતા. તો તમને શું આવે? દક્ષિણ ભારતમાં ચાલુક્યો, રાષ્ટ્રકૂતો, પલ્લવ, ચૌલ, પાંડ્યા, ચેર જેવા રાજવંશો અલગ થયા હતા. ટૂંકમાં જાણકારી મેળવી. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયરાજસિંહ હતો. પુલકેશી પ્રથમે 540માં ઈસવીસન 540માં વાતાપી રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. કયા રાજાએ અલગ સ્થાપના કરી હતી? રાજા જયસિંહે. શું કરી? વાતાપીને રાજધાની બનાવી હતી. મિત્રો આ રિવિઝન કરું છું, માત્ર રિવિઝન છે. આ કોઈ એવું ક્લાસ ચાલતો નથી. આપણે ખાલી 2-3 MCQ પૂછાય તો આપણને આવડવો જોઈએ ખાલી. આ વંશ વાતાપી વર્તમાન સમયમાં બાદમી ચાલુક્ય વંશ તરીકે ઓળખાય છે. ચલો, આ વંશમાં કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થયા હતા. વાતાપીના ચાલુક્ય વંશોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા ગોદાવરી નદીના વચ્ચે સૌરાષ્ટ્રમાં સ્થાપિત કરી હતી. હવે આગળ જોઈએ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વે ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી હતી. તેમાં વેગીના ચાલુક્ય વંશ કહેવાય છે. ચલો, હવે મિત્રો આ પ્રશ્ન પૂછી શકે કે વેગીના ચાલુક્ય વંશો એટલે ક્યાં આવેલા હતા? તમને ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે શું ભણ્યા છીએ કે વેગીના ચાલુક્ય વંશો કઈ જગ્યાએ આવેલા હતા? ચલો, વાતાપી અને વેગીના જે કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણો ચાલુક્ય તરીકે ઓળખાય. ચાલુક્યના વેગીઓ, બાદામીના ચાલુક્ય. ઓકે, દક્ષિણમાં ચાલુક્ય વંશથી પડતી થઈ. હવે જો મિત્રો અહીં આગળ શું છે? ચાલુક્ય વંશથી પડતી થઈ એટલે કે એનો જે ગ્રોથ હતો એ ઘટી ગયો. તો હવે શું આવશે? ત્યારે રાષ્ટ્રકૂટ વંશથી સત્તાનો ઉદય થયો.
જો સૌથી પહેલાં ચાલુક્ય આવ્યા, ચાલુક્ય પછી કોણ આવશે? રાષ્ટ્રકૂટો આવશે. આ ક્રમ યાદ રાખજો મિત્રો, એટલે રાજા પણ તમને યાદ ઓટોમેટિકલી રહેશે. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ હતો. રાષ્ટ્રકૂટનો પણ હતો, ઇન્દ્ર પ્રથમ હતો. ગોવિંદ ત્રીજા રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. સૌથી શક્તિશાળી કે તો કોણ આવે? ગોવિંદ આવે. કોણ આવે? ગોવિંદ રાજા આવે. ચલો હવે મિત્રો થોડુંક સ્પીડ રાખીશું આપણે. આ સમયમાં યાદવ વંશના બે રાજાઓ અસ્તિત્વમાં આવ્યા હતા, દેવગીરી અને દ્વારસમુદ્ર. કયા રાજા હતા? દેવગીરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. દ્વારસમુદ્રમાં કોણ હતું? હોયસલ વંશનું સ્થાન હતું. દેવગીરીમાં યાદવોનું સ્થાન હતું. હવે મિત્રો તમે આ ખાસ યાદ રાખજો મિત્રો, દેવગીરીમાં કોણ હતું? યાદવો હતો. અને હોયસલનું વંશનું શાસન ક્યાં હતું? દ્વારસમુદ્રમાં હતું. દ્વારસમુદ્ર હોયસલની રાજધાની હતી અને દેવગીરી વર્તમાનમાં દૌલતાબાદ યાદવની રાજધાની હતી. ચલો, દક્ષિણમાં કલ્યાણ ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ તેના નવા રાજ્યનો ઉદય થયો અને વરાંગલા કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશ પર તેમનું રાજ્ય હતું. વરાંગલા તેમની રાજધાની હતી. આવું એક મહત્વનો રાજવંશ પલ્લવ વંશ હતો. કયો વંશ હતો મિત્રો? આજે પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવ કરી હતી. તેની રાજધાની કાંચીપુરમ હતી અને મહેન્દ્રવર્ધન પ્રથમ નરસિંહનો બીજો આ વંશના મહત્વનો શાસક હતો. ત્રાંચોન, ત્રિચિરાપલ્લી, પટ્ટુકોદ્દઈ આવેલા ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળ રાજ્ય તાજેતર તેની રાજધાની હતી. આ મિત્રો થોડુંક કોમ્પ્લિકેટેડ છે, આ સમજવાનો પ્રયાસ કરજો. શું કીધું છે? દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય મંડળ આવ્યું છે. પાંડ્યોનું રાજ્ય નાનું હતું. સમજો, દક્ષિણમાં કયું રાજ્ય નાનું હતું? પાંડ્યોનું. સમય તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. તમિલથી કયો એક વંશ થયો હતો? ચેર વંશ અલગ થયો હતો. તેનું નામ ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ હતું. કયું હતું બીજું નામ ચેરનું? કેરળ અથવા તો મલયાલમ. અહીંયા મિત્રો શું આવે? એ આપણા નકશો દોરીએ મિત્રો તો અહીંયા કેરળ આવે. ઓકે, ચલો હવે શાસન વ્યવસ્થા પ્રણાલી કેવી હતી? રાજપૂતમાં વેદ રાજ્ય શાસન હતું. તે સમયમાં શાસક રાજ્યનું પરિવર્તન આવે, પરંતુ સામાજિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. રાજપૂતમાં રાજાનું પદ વંશ પરંપરા હતું. રાજ્ય એટલે કે એક રાજા જાય તો પછી એનો છોકરો આવી રીતે હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. એટલે કે એનો મોટો છોકરો જ્યેષ્ઠ એટલે કે મોટો છોકરો ના બને એવું કોઈ કમ્પલસરી નહોતું કે ધારો કે રાજા હોય, રાજાના બે છોકરા છે, એક નાનો છે અને એક મોટો છે, તો એવું ના હોય કે દર વખતે મોટો જ બને. પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી કે કોઈ એક પુત્રનો યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબાર ચૂંટણી કરીને તેની પસંદગી કરીને રાજાની પસંદગી કરતા હોવાનું ઉદાહરણ છે. જેમ કે કયા રાજા? કાશ્મીરના યશો બ્રાહ્મણે સભા પસંદગી કરી હતી. જેમ કે એટલે એનો મતલબ શું છે કે હવે તમે પૂછે કાશ્મીરના, તમને પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે કાશ્મીરના ક્યારે બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી? એટલે કે બ્રાહ્મણ લોકો, રાજપૂતનું રાજ હોવા છતાં પણ કોણે કરી હતી? બ્રાહ્મણોએ. ક્યાં આગળ? કાશ્મીરમાં. તો મિત્રો આ એક પ્રશ્ન પૂછી શકે છે. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, આમાત્ય અને સચિવો. મિત્રો જો આ યાદ રાખજો ખાસ કે આમાત્ય અને સચિવો નામના બે મંત્રીઓ હતા. કયા યુગમાં હતા? રાજપૂત યુગમાં. ક્યાં હતા? રાજપૂત યુગમાં. બરાબર મિત્રો. ચલો, આમાત્યનું કાર્ય મંત્રણા રાજનીતિ કરવાનું અને સચિવનું કાર્ય લડાઈ તથા સુલેહનું કરવું. દરેક પ્રકારની નીતિઓ અંતિમ નિર્ણય રાજા જ કરતો હતો. એટલે રાજા સર્વશ્રેષ્ઠ હતો. આ સમયે શાસન અમલદાર મહાપ્રતિહાર અને દંડ નાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. ચલો હવે આગળ જોઈએ મિત્રો. રાજપૂત યુગના ગ્રામીણ સંસ્થામાં મહત્વ વિશે છે. આ સંસ્થાઓ એવો વિકાસ થયો કે મુગલ કાળના ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. હવે તમને એમ કે મુગલ કાળમાં શેનું રહ્યું હતું મહત્ત્વ? ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો, આ વસ્તુ પૂછાશે કે કયા રાજા વખતે, કયા શાસન વખતે પંચાયતનું મહત્ત્વ હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતનો અધીન હતી. એનો વડો મુખ્ય કે સરપંચ હતો. આપણે ગામડામાં જઈએ મિત્રો તો ત્યાં આગળ સરપંચ શું હોય? સર્વશ્રેષ્ઠ પ્રમુખ પદ હોય છે. બરાબર. ચલો હવે આપણે જોઈએ વેપાર વાણિજ્ય. એટલે રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય શું હતું? રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. એટલે કે આપણે ધારો કે કોઈ દુકાન હોય મિત્રો, તો દુકાન ઉપર શું હોય? શેઠની નજર હોય. તો એ શેઠે શું કર્યું? એને એક વિભાગ બનાવ્યો હોય. એ તમે એક વિભાગ રાજપૂત યુગમાં હતો. વિદેશ વિભાગ ખાતેના વેપાર એટલે વિદેશ વિભાગ પણ હતો કે બહારના દેશમાં પણ સામાન મોકલો હોય તો વિદેશ વિભાગ પણ હતો. તો જેમાં જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠાલવવા અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ માંગવાની વગેરે વ્યવસ્થા હતો.
મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. મિત્રો આ પ્રશ્ન પૂછાશે કે જમીનનો કર કેટલો હતો રાજપૂત યુગમાં? કેટલો હતો? જમીનનો છઠ્ઠો ભાગ હતો. કેટલો હતો? છઠ્ઠો ભાગ. રાજપૂત યુગમાં જમીન પરનો કરને ભાગા કહેતા. શું કહેતા હતા? ભાગ કહેવાતા. આપણે નહીં કહેતા કે 5 ભાગ પાડો, આપણે કહીએ આના 4 ભાગ પાડો તો 1 2 3 4, તો એને શું કહેવાય? ભાગ કહેવાય. શું કહેવાય? ભાગ કહેવાતા. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંધકો અને નાણાં પર સિંચાઈ કર પણ લેવામાં આવે છે. હવે મિત્રો ખાસ મસ્ત ટૉપિક છે. શું છે ટૉપિક? જોવાનો પ્રયાસ કરજો. ભારત પર વિદેશી આક્રમણો. ચલો આપણી પાસે જોયું મિત્રો કે અંદર લોકો લડે જ છે, પરંતુ ભારતની ઉપર કયા છે? બહારના લોકો પણ લડવા આવ્યા હતા. 8મી સદીમાં 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો હતા. કઈ સદીમાં મિત્રો? આ પૂછાશે પ્રશ્ન કે 8મી થી 12મી સદી દરમિયાન. ચલો 8મી સદીમાં અરબ રાજ્યનો વિસ્તાર કર્યા હેતુલક્ષી મોહમ્મદ ઇન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું હતું. કયા? જો મિત્રો કોણ આવશે? મુસ્લિમ આક્રમણોમાં સૌથી પહેલાં કોણ કર્યું? મોહમ્મદ બિન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કર્યું હતું. હવે ઉત્તર પશ્ચિમ ભાગ એટલે શું મિત્રો? એ માની લો કે એ આપણો ભારત દેશ છે, બરાબર. હવે આ ઉત્તરનો ભાગ છે અને આ પશ્ચિમનો ભાગ છે. તો અહીંયા આગળ એ આક્રમણ કોણ કર્યું હતું? મોહમ્મદ બિન કાસિમે કર્યું હતું, બરાબર. ચલો આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સબુકેદગીન લશ્કરે પણ આક્રમણ કર્યું. વાયવ્ય એટલે શું આવે મિત્રો? આ 4 દિશા છે. દિશામાં જુઓ મિત્રો કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. અને આ દિશામાંથી વળી પાછું કર્યું. ઇનોવા, ઇનોવા, બરાબર મિત્રો. એ રીતે યાદ રાખો. ચલો પરંતુ આક્રમણ તે સમયે ભારતમાં રાજ્યમાં સત્તા સ્થાપી ન શક્યા. આક્રમણ તો કર્યું પણ સત્તા સ્થાપી નહીં. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ 1000થી 1026ના સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિ લૂંટી. હવે બહારના મુસ્લિમ આક્રમણો થયા મિત્રો, ત્યારે આ જે મુસ્લિમ આક્રમણો થયા એ સત્તા સ્થાપી ના શક્યા, માત્ર શું કરતા હતા? ધન સંપત્તિની લૂંટ ચલાવતા હતા. ચલો મિત્રો આપણે થોડુંક એવું ચેપ્ટર નાનું એવું બાકી છે. ચડાઈ કરી. મોહમ્મદ ગઝનીએ ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ લૂંટવા માટે કરી હતી, સ્થાપવા માટે નહીં. એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બતાવી ન શક્યા. પરિણામે 1026માં તેને સોમનાથ પર ચડાઈ કરી. તમને આ પ્રશ્ન પૂછ્યો છે ક્યારે ચડાઈ કરી હતી? 1026માં. અઢળક સંપત્તિ. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર તે જ દિશામાંથી પુનઃ આક્રમણ થયું. આ અગાઉના આક્રમણથી વાત ભારતીય શાસકો ભૂલી ગયા અને મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા અને ગઝનીની લડાઈઓ ચાલુ હતી. આ સમય સ્થિર થઈ ન હતી. એટલે કે મોહમ્મદ ગઝની મરી ગયા પછી પણ આ લડાઈ ચાલુ રહી હતી. આપણા શાસકો નબળાઈને લાભ લઈ શક્યા નહીં, કારણ કે હવે આપણે અંદર ડખા હોય તો બહારને સાથે આપણે લડી ના શકીએ. પરિણામે 12મી સદીમાં અંતિમમાં શિહાબુદ્દીન કોરીએ આક્રમણ કર્યું. ક્યારે કર્યું? 12મી સદીના અંતમાં. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડે. છેવટે તે તરાઈના મેદાનમાં તેને બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો તમને વિદ્યાર્થી મિત્રો પૂછશે, આ ખાસ યાદ રાખજો કે તરાઈનું કયું યુદ્ધ હતું? તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે શું કરી? હાર આપી અને ત્યાં આગળ શું કર્યું? દિલ્હીમાં સ્થાપના કરી મુસ્લિમ સત્તાની. તો મિત્રો હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તમારે જે પણ જવાબ આવે MCQ આપણે પૂછવાનો છે. તો MCQના તમારે જે પણ જવાબ આવતા હોય મને જે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. હવે આપણે શું કરીશું મિત્રો કે આપણે પતી ગયું છે મિત્રો. હવે આ ચેપ્ટર પૂરું થયા પછી શું કરીશું? હું તમને MCQ આપીશ મિત્રો, 20થી 30 MCQ આપીશ. તમારે હું તમને સમય આપીશ. શું આપીશ મિત્રો? સમય આપીશ કે એક MCQ 5 સેકન્ડમાં તમારે પૂરો કરવાનો છે અને 20 MCQ આપીશ. અને તમારે વધારે પ્રેક્ટિસ માટે જોતા હોય આ જ ચેપ્ટરના મિત્રો MCQ તો તમે મને PDFની લિંક પણ આપેલી હશે, અથવા તો મને વોટ્સઅપ કરજો મિત્રો 990 46 60 948 પર. ત્યાં આગળ હું તમને PDF પણ પ્રોવાઈડ કરાવતો આપીશ. ચલો મિત્રો હવે આપણે કરીએ MCQની પ્રેક્ટિસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારે ખાલી MCQના જવાબ આપવાના છે. હું તમને પહેલો પ્રશ્ન કહું છું તો પહેલા પ્રશ્નનો જે પણ જવાબ આવતો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અહીંયા આગળ તમને છેલ્લે શું કરશે વિદ્યાર્થી મિત્રો? અંતિમ 20 MCQ છે. 20 MCQના તમને જવાબ આપવામાં આવે છે અને તમે જોજો મિત્રો તમે ક્લાસમાં શું શીખ્યા છો અને તમારું રિવિઝન કેવું
છે. ઓકે, અહીં તમને 5 સેકન્ડ માટે તમને MCQ દેખાશે અને 5 સેકન્ડ પછી MCQ જતા રહેશે. ઓકે, છેલ્લે તમારે જોવાનો પ્રયાસ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. સાચા અને સચોટ આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો, એટલે મને પણ ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કે આના કયા સાચા જવાબ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના જવાબ જોઈ લઈએ. કયા સાચા જવાબ છે અને તમારે કેટલા માર્ક આવે છે એ જોવાનો પ્રયાસ કરજો. તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો આવશે 7મી સદી, બીજામાં આવશે રાજપૂત પુત્ર હુણ, કુમારપાલ, મારવાડ, રાજપૂત, ચંદરબાઈ, રાજતંત્ર, ચૌહાણ, પરમાર, પૃથ્વીરાજ ચૌહાણ, મેવાડ, સિદ્ધરાજ જયસિંહ, તરવાઈનું યુદ્ધ, રાજપૂત શૈલી, બૃહદેશ્વર, સતી અનુસંધાન, રાણા સાંગા. તો વિદ્યાર્થી મિત્રો આમાં ટાઈપિંગમાં થોડીક ભૂલ હોઈ શકે છે કારણ કે શરૂઆતનું લેવલ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક મળી જશે. ના મળે તો મારો નંબર છે, ત્યાં આગળ કોન્ટેક્ટ કરજો મિત્રો. અને આ ચેનલને તમારે વધારે મિત્રો સુધી પહોંચાડો. મારો એક જ એવો પ્રયાસ છે મિત્રો કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ. અગાઉના ક્લાસ જોજો મિત્રો, અને આ ક્લાસમાં શું બદલાવા જેવું છે તો તમારો અભિપ્રાય પણ આપજો. અને તમારો અભિપ્રાયથી આપણે વધારે વિદ્યાર્થી મિત્રોને લાભ થાય એવો પ્રયાસ કરીશું. તો મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.